સુધારો રંગીન લાગી ગયા પાગલ ફેરો ને સુધારો એ ફેરો સુધારો રંગીન લાગી ગયા પાગલ સણોસરા ગામે સંત નીરુ બાબા સણોસરા ગામે તપસ્વી નીરુ બાબા સંત ફકીર ને ઓલિયન આવે સંત ફકીર ને ઓલિય આવે તરવાના એ તરવાના જેને બતાવા છે ત્રવારામ સણોસરા ગામે સંત નીરુ બાબા હીરો સુધારો રંગેને લાગી ગયા પાગલ હીરો રે સુધારો રંગેને લાગી ગયા પાગલ સણોસરા ગામે તપસ્વી નીરુ બાબા તો કદી નવ ભટકે ભજન કરે ઈ તું ક્યાંય ન ભટકે ગુરુ ગમથી એ ગુરુ ગમથી રે એને ગોતી લીધા જાબારામ ગુરુ ગમથી એને ગોતી લીધા જાબારામ સણોસરા ગામે સંત નીરુ બાબા હીરો સુધારો રંગેને લાગી ગયા પાગલ હીરો રે સુધારો રંગેને લાગી ગયા પાગલ સણોસરા ધામે એવા સંત નીરુ બાબા મોજ ફકીરની ભાગી બનાઈ સંત તપસ્વી ઋષિ બાપુ નીરુ બાપુએ એની ભાગી બનાઈ મોજ ફકીરની એને ભાગી બનાઈ સુરતા ચડી સુરતા ચડી સુરતા ચડી દેને સુરતા તેરામ સણોસરા ગામે સંત નીરુ બાબા હીરો સુધારો રંગેને લાગી ગયા પાગલ હીરો સુધારો રંગ એને લાગી ગયા પાગલ સણોસરા ગામે સંત નીરુ બાબા
સદગુરુ ચરણોમાં ગાવે દાસનંદ રામ નિરુબાપુના શરણે ગાવે દાસનંદ રામ દીદી દીદી સીધી ખડી એ રીતિ સીધી ખડી જેને લાગી ગયા થાવારામ રીતિ સીધી ખડી એ રીતિ સીધી ખડી જેને લાગી ગયા થાવારામ સણોસરા ગામે તપસ્વી વીરું બાબા હીરો સુધારો રંગને લાગી ગયા બગારામ હીરો સુધારો રંગ લાગી ગયા બગારામ સણોસરા ધામે સંત નીરુ બાબા સણોસરા ગામે સંત એવા નીરુ બાબા સણોસરા ગામે સંત નીરુ બાબા ધરા નાયા ધાર દાનેવ દર્શન જો આવા કળજુગના છોરે કીર્તાર દાનેવ પરસન જો મારા નો ધરા નાયા ધાર દાનેવ દર્શન જો આવા કળજુગના છોરે કીર્તાર દાનેવ પરસન રહ્યો સૌના છો તારણહાર દાનેવ દર્શન જો પીર સૌના છો તારણહાર દાનેવ દર્શન જો મારા નો ધરા નાયા ધાર દાનેવ દર્શન જો આવા કળજુગના છોરે કીર્તાર દાનેવ પરસન રહ્યો
આજે આપણે નવરાત્રિનો 6ઠ્ઠો દિવસ છે અને ખૂબ માણસો બહેનો, આમ તો શાસ્ત્રમાં તો એમ કીધેલું છે કે 100 + સ્ત્રી એટલે એક માળા. એક માળા જેટલી સ્ત્રી એટલે દીકરી, તેવો કોઈ વિધવા. કોઈ પણ વ્યક્તિ એક ઘરે ભેગી થાય તો એક શક્તિ પૂજન થઈ ગયું ગણાય. તો મારે ત્યાં ઘણી શક્તિ પૂજન થઈ ગયું ઓટોમેટિક. ઉપર તો આંકડો છે, પણ મને એક પ્રશ્ન પૂછું, મારે હાલવાનો હતો ગંગા સતીના બીજા ભજનમાં, પણ અમારે સામે બેઠો હરેશ રસપૂત છે મારા બહાદુરભાઈ, અને એક પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન એવો છે, આમ તો બધાના જવાબ મળી જાય. મેં કીધું મને ચિઠ્ઠી લખીને દો, પણ એમ નામ આપશો તો નહીં વાંચું, પણ તમે નામ આપો કે ફલાણ વ્યક્તિએ પૂછ્યું છે એટલે આપીશ. અને એક પ્રશ્ન પૂછું કે આમ તો બધાને લાગુ પડે કે ધર્મ શું કહેવાય, ધર્મની વ્યાખ્યા શું, ધર્મ કહેવાય કોને, અને આ સાધુ માટેની મોટામાં મોટી ગાળ કરી. હવે તમે મને, તમને કઈ ખબર જ ન હોય, એ અમારી બાવાની ભાષા છે. પહેલો પ્રશ્ન, ધર્મ એને કહેવાય કે જ્યાં સ્વાર્થ ન હોવો જોઈએ. સ્વાર્થ જે વસ્તુમાં હોય એ ધર્મ નથી, એ વ્યવસ્થા છે. દાખલા તરીકે માની લો કોઈ સાધુ અહીંયા આપણા ગામમાં રહેવા આવ્યા હોય અને પછી એ સાધુનું ઘર હોય અને એના ઘરે ખાલી કાંઈ વસ્તુ ન કરતા હોય અને આપણે બ્રાહ્મણ જોયું, સાધુ જોયું, અને એના ઘરે આપણે 5 રૂપિયા દેતા હોય, કંઈક દાણા આપતા હોય, એ પણ એક ધર્મ છે, એ ધર્માદત છે. એનો અર્થ એ નહીં જે મંદિર હોય, મોટો આશ્રમ હોય અને નેત આપતું, એવું નથી. પણ ધર્મની વ્યાખ્યા સમજવા માટે થઈ એનો પ્રશ્ન મને ગમ્યો, એટલે તમને જો હૈયે બે તો રાખજો, ન બે તો કાંઈ નહીં, અમારે પાળવાનું છે. ધર્મનો અર્થ એ છે કે તમે જ્યારે કોઈ પણ મંદિર છે એની અંદર સ્વાર્થ ન હોવો જોઈએ. ઘણા લોકોને એમ થાય કે બાપુને દાખલા તરીકે સ્વાર્થ હોય. અમારા સાધુમાં મોટામાં મોટી ગાળ હોય ને તો આ સમજજો. કોઈ પણ સાધુને તમે એમ કહો ને કે ફલાણા બાપુ, તમે પૂછી લેજો, આ તો રેકોર્ડિંગ થાય છે. કોઈ પણ સાધુને તમે એમ કહો ને કે ફલાણા બાપુ સ્વાર્થી બહુ, એટલે એને મોટામાં મોટી ગાળ કહેવાય, છેલ્લી કક્ષાની. શું કહેવાય? મોટામાં મોટી ગાળ. જેને મા બાપ છોડી દીધા, જેને ઘર છોડી દીધું, જેને કુટુંબ છોડી દીધું, અને જેને પરમાર્થ કારણે હું તમને આવું બધું બનાવીને બેઠા હોય, એક વસ્તુ સમજી લો, અમારે મહારાજજીને એક રૂમ હોત તો ન હાલે, હાલે જ ને. વધીને 3 રૂમ રાખી તો હાલે જ ને. આ 4 રૂમ બધા થઈને હું કામ કર્યા? કોઈ પણ વ્યક્તિ આવે, અહીંયા બેસે, આરામ કરે, જમે, હાલીને નીકળે, યાત્રાળુ નીકળે, સાધુ, બ્રાહ્મણ, ભિખારી, કોઈ રસ્તા પર ગાંડા હોય, એ બધા આ ધજાને જોઈને આવે કે ઠાકરનો આશરો છે ને, આપણને આશરો મળી જાય. આને સ્વાર્થ કઈ રીતે કહો? કઈ રીતે તમે સ્વાર્થ કહો? સ્વાર્થની વ્યાખ્યા શું પેલા સમજો. મારે નામ કોઈનું નથી દેવું. મને એક બેન એવું આમ કોક કીધું છે કે ભાઈ બાપુને સ્વાર્થ વધારે એમ. પણ મેં કીધું નોરતા જાય ને પછી હું એની મુલાકાત લઉં. સ્વાર્થ કોને કહેવાય, પરમાર્થ કોને કહેવાય, પછી લઉં. ત્યાગનો અર્થ શું? ત્યાગનો અર્થ શું એ મને કહો. આપણે કોઈ પણ વસ્તુ ત્યાગી દઈએ.
તમે અહીંથી ખાલી 10:30 થાય, 11 થાય, 12 થાય તો તમે બધા ઘરે ઉયા જાઓ, બરોબર? અમે અખંડ આયના રેવી છે એના થળમાં. પછી તમે શું કહો કે એનું કઈ ઘર છે એટલે નિયમ ને. મેં 12 વર્ષનું નિયમ લીધું, હજી મેં બસ સ્ટેન્ડ નથી જોયું, 6 વર્ષ થયા, અને તમે 1 મહિનો ઘર બહાર ન નીકળતા લ્યો ને, લ્યો નિયમ. કાંઈ વસ્તુ કરી બતાવવી પડે, વાતો કરે ન થાય. એમ સતી તોળા દેવ ધર્મી કહેવાના, સધીરને વસને બંધાણા, દેહ મેકીન દાણા લાવ્યા. કાંઈ પણ વસ્તુ નહોતી એટલે એને જાવું પડ્યું, અને ને રામાપીર આવીને ઉભા રહ્યા. ગંગા સતીને એક કડી તમે સમજો, સરળ શીત રાખી પછી નિર્મળ રહેવું, અને મહારાજ થયા મહેરબાન. સરળ કોને કહેવાય? મેં થોડાક દી પહેલા મારા નીમબેનનો દાખલો આપ્યો. સરળ જે બાઈ હોય ને ખોટું ન લાગે, સરળ જે હોય ને એને કોઈ રીહ ન સડે. આપણે તમને ખબર છે, સ્ત્રી છે ને એ કપટ કરે ને તો ધારે તો પોતાના પતિને મરવી નાખે, અને ધારે તો ભેટ ફતન કરાવી દે. એક ખાલી દાખલો 2 મિનિટ પૂરતો આપને સમજવા આપું કે રાજા ભરતરીના આમ ગણો તો પત્ની પહેલા પિંગળા સતી હતા, એ કપટ થયું, પોતે વિદાય લઈને પછી માયાથી ઊભા કર્યા. પછી એમને એમ કહેવાય કે લીલા કરીને બધા વાર્તા સાંભળી છે, ફિલ્મ જોયું. પછી એમાં અમરફળ આવે. એ અમરફળ પિંગળાએ અશ્વપાલને આપ્યું. પછી અશ્વપાલ પાછા રાજમહેલમાં લાવ્યા. અંતે ડખો અમરફળમાંથી થયો, અને છેલ્લે પિંગળાએ એ અમરફળ સતું છું મેં ફલાણી વ્યક્તિને આપ્યું હતું, એ ભરતરી આગળ પૂગ્યું. એટલે એનો અર્થ એ થયો કે મને વધારે પ્રિય છે એટલે મેં ભરતરીને ન ખવડાવ્યું, અને કપટથી છોડી ભરતરીએ એવો અર્થ કરી અને સાધુ થઈ ગયા કે હવે સ્ત્રીનો વિશ્વાસ ન કરે. અમરફળ કોઈથી જોયેલું? આમાં ઘણી બાઈઓને પૂછો, રામફળ નથી જોયેલું. પૂછો અમરફળ તો ક્યાંથી જોયું? એમ ઘણા નથી કહેતા તમારે અમરફળ ખાવા હોય તો અમારામાં આવો. હા, અમરફળ છે તમારે ઘરે. જોયું કોઈ? ધર્મ વક્તા ઘણા લોકો મારા અર્થ કરે છે. હું અહીંયા બોલું પછી ઘણા આ શેરીમાં ઓલી શેરીમાં મને કોઈ બીક નથી. એટલે જો જેવો તેવો મારા કોક બાવો હોત ને તો તારે રાતે ધમકી દેવા. એક વસ્તુ સમજો, તમે એવું શું કામ માનો મારી ઉપરથી કીધું? કમળો થયો ને પીળું દેખાય, એને કઈ કહેવાનું ન હોય, સમજી લેવાનું આ બેનને કમળો થયો. જીવનમાં એટલું જ નક્કી કર્યું, બાપુ આપણી પડખે રહેશે, આપણી સામે રહેશે, આપણી ઉપરથી કઈ કહેતા જ નથી. અને ઘણા કામ એમ કે બાપુ ગમે એટલો સત્સંગ કરે ને ગમે એટલું કરે ને આપણે ખેંચેરીને વિયાઈ. આ ખેંચેરવાનું છે, અહીંથી ખેંચેરતા પણ હોસ્પિટલ આગી પડશે. કોઈ પણ વસ્તુ વિચારા વગર બોલવું નહીં. પછી તમે એમ કહેતો ને અત્યારનો યુગ એવો છે કે તમે વાવડી કેળે નહીં પણ કદાચ ભાવનગર જઈને બોલાવું ને તો કલાકમાં અહીંયા વાવડ પૂગે. એનો અર્થ શું છે કે જેની બહુ મોટી સાયા થઈ જાય ને એમાં ગંગા સતીની કડી યાદ રાખજો બધાએ. મોટાની આગળ ઉછળવું નહીં પાનભાઈ, ઈ છે આપણાથી મોટા. એનો અર્થ શું થયો? મોટા 3 વ્યક્તિ આવે. પહેલું, બહુ રાજા આપણો મોટો ગણા. હવે બરાબર ટૂંકો સીધો દાખલો, નરેન્દ્ર મોદી મારું તમારું 500 આવે, એ હુકમ કરે એટલે આખું કવર કરી નાખે ઘણી કલાક. એક બીજો મોટો માણસ બહુ ધનવાન હોય, એને તમે બગાડો થાવ, ગમે ત્યારે તમારું કાટલું કઢવીએ કે તમને બદનામી કરીએ. અને એક બહુ જ્ઞાની માણસ, એને યારે કોઈ દી ન બગાડવું. આ 3 તો મગજમાં રાખો. સત્સંગમાં બધે જાઓ પણ વિવેક શીખો. નકર જપ છે ને જીભ એ જવાબ નહીં દઈ શકે, આમ થાય. મેં ઘણા જોયેલા. જીવનમાં કોઈ પણ વસ્તુ ધર્મ કોને કહેવાનો
સ્વાર્થ કોને કહેવાય? એટલે કોઈ દિવસ કોઈ સાધુને તમારે એમ ન કહેવું કે એ સ્વાર્થી છે, સ્વાર્થ એની ગાળ છે. કોઈ પણ સાધુ તમે પૂછી જોજો, મારું ખોટું હોય તો જેને દીક્ષા લીધી એને પૂછજો, સ્વાર્થ કયો એટલે એની ગાળ થઈ ગઈ. એટલે કયો સ્વાર્થ? મેં તમારી આગળથી માગી ભીખી કારગીન પૈસા લીધા અને સામે ઓલું બનાવ્યું મંગલ ભવન ને અમે એક રાત કુવા ગયો તો ઊંચી આંગળ કરી 1 કલાકે નથી ગયા. આ ઉપલા માળમાં એક રાત નથી ગયા, આ બીજા માળમાં નથી ગયા. કોની હાટું? સમાજ હાટું થઈને અમે કરવી છે. અને એક વસ્તુ સમજજો, આ પંખા ફરતા હોય ને, આ પંખામાં ઘણા નામ લખાવીને પંખો નાના માણસો આપીએ કે મોટા રૂમ કરી દે. એ જે પૂતા હોય જમી કાઢી આમ નજર જાય ને ત્યારે ખાલી હું કે ખબર છે, હા જેના રૂમ કરી દીધો હોય પંખા તો ઠાકર એને આપણે નહીં દઈએ કે ઠાકર એને સુખી રાખજે ને ખૂબ આપજે, આશીર્વાદ મળે. આશીર્વાદ તો મળે, કાંઈ ગોતો તો ખરા. એક વસ્તુ, તમે આખું મંડળ ભેગું થાવ, આપણે અહીંયા થાળ કરવી છે ને દાન મંડળ, થાળ કરો ને તેથી એમ કહો બાપુ અમારા મંડળ પૂરતા ભાઈ બધા જેમ છે, બહારના સાધુ સંત આવે એ આમાં ભક્તા નહીં, એ તમારે એની વ્યવસ્થા કરવાની. તો એ થાળનો અર્થ શું? થાળનો અર્થ એ છે કે તમે બધાય જમો અને તમારા સેવકો જમે એમ નહીં, 5 બાયના જમાડો, 5 સાધુને જમાડો, 5 બ્રાહ્મણોને જમાડો. હું દર વર્ષે બ્રાહ્મણ જમાડું, એનો હું કામ જમાડું? તમને અનુભવ છે કઈ? બ્રાહ્મણમાં લખેલું છે કે હે પ્રતાપ ભાનુ, તું જો બ્રાહ્મણોને વંશ કરી દે અને પછી બ્રાહ્મણો તને આશીર્વાદ આપે તો બ્રહ્માની તાકાત નથી કે તારે લેખમાં મેઘ કોઈ મારી શકે. એટલે બ્રાહ્મણો કેમ વંશ થાય? એમાં રામાયણમાં લખ્યું કોઈ બ્રાહ્મણો ભલે ટેપિંગ થાય કે ભોજન કરાય, અતિશય ભોજન કરાય, રાત્રે ભોજન, દિવસનું ભોજન, બધું બ્રાહ્મણોને 84 બંધ જ નહીં રાખવાનું. અને એક દિને સમય બધા ખૂબ રાજી થાય અને તને એમ કહી દે તું અમર થઈ જા અને તું પ્રતાપ ભાનુ અમર થઈ જા. સમજજો, હવે બન્યું એવું. પ્રતાપ ભાનુને તો લાલચ લાગી. સત્યકેતુના પુત્ર હતા. સમજજો, આ રામાયણની વાત કરું છું. પ્રથમ રામાયણ શરૂ થાય ને એની વાત કરું. સત્યકેતુના 2 પુત્ર, પ્રતાપ ભાનુ અને અરિમર્દન. અને એ વખતે એમ કહેવાય છે કે પ્રતાપ ભાનુ જંગલમાં શિકાર કરવા ગયો, ભૂલો પડ્યો. પછી એને કપટી મુનિ મળ્યા, આશા સંત નો મળ્યા, વિશ્વામિત્ર નો મળ્યા, વશિષ્ઠ નો મળ્યા, ભગુ ઋષિ નો મળ્યા, સાંદિક ઋષિ નો મળ્યા, દુર્વાસા મુનિ નો મળ્યા, કપિલ મુનિ નો મળ્યા, અત્રિ ઋષિ નો મળ્યા, યગત્ય ઋષિ નો મળ્યા, કુંભદ ઋષિ નો મળ્યા અને કપટી ઋષિ મળ્યા. આ રામાયણના બધા ઋષિઓના નામ બોલું છું. અને એ વખતે જંગલમાં ભૂલો પડે ને પછી એમ કહે છે કે મને બહુ તરસ લાગી. ક્યાં? એમાં કીધું જો સામે આશ્રમ છે, એ આશ્રમમાં પ્રતાપ ભાનુએ મારીને કાઢી મૂકેલા. એ રાજા બાવો થઈને બેઠો, પછી કોણ એ ખબર નહીં. અને એ વખતે કપટી મુનિના દેશ એટલે દાઢી વધારેલી જટા 5-7 વર્ષ 10 વર્ષ થઈ ગયેલા. એ લોકો વિચાર કરે ક્યારે હુમલો કરવો ને પ્રતાપ ભાનુને મારવો. પહેલા ભગવા, માળા ટીલા ટપકા બધું કર્યું, કાવતરો. અને આખા પ્રતાપ ભાનુને આવ્યો એટલે એને કીધું તારું નામ પ્રતાપ ભાનુ ને? તા તો પગમાં પડી ગયો, મારા આ મારું જાણ છે. એ પગમાં પડી ગયો એટલે કીધું કે તારો ભૂલો પડ્યો છે ને તે ગા ખોઈ જાય, સવાર થાય તો તારો મહેલમાં મીકી જાય. એ બન્યું એવું. કાળ કેતું રાક્ષસને કીધું એ મેટવા જાય છે. એ વખતે પ્રતાપ ભાનુ કીધું કે અમે તને મંત્રમય ભોજન કરી દેવી તો બધા બ્રાહ્મણો જમાડે અને તને આશીર્વાદ દઈ દે. ભલે એને મંત્ર છે, રામાયણમાં લાંબો આવે, હું ટૂંકમાં કહી દઉં. એને રાજમહેલમાં આવે છે. પછી એમ બન્યું એવું કે એને ગાયના અને મૃગલાનું માંસ છે ને એ લાડવામાં નાખી દીધું અને પછી લાડવા વાળા પછી બ્રાહ્મણો બધાને પીરશું. અને એ વખતે બ્રાહ્મણનો નિયમ બ્રહ્માસ્ત્રાર્પણમ બોલે. જ્યાં બોલ્યા ત્યાં આકાશવાણી થઈ ગઈ, હે બ્રાહ્મણો વિપ્રવીણ કરી ઉઠી ઉઠી જાના. રામાયણની સપાઈ છે. મારા મોટા ભાઈ હરકી ગાય મન ન ફાવે કીધું. અને એ વખતે
ઉઠીને વયું જવાનું કીધું. આમાં મૃગલાનું ગાયનું માંસ છે, તમે અભડાશો, તમારો ધર્મ અભડાશે, એટલું કીધું. એટલે બ્રાહ્મણો ઊભા થઈ ગયા, આકાશવાણી થઈ. એટલે બ્રાહ્મણોએ કીધું કે હે પ્રતાપ ભાનુ, તે અમને કપટ કરીને અને મૃગલાનું અને ગાયનું માંસ ખવડાવીને બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી. જ્યાં અમારો શ્રાપ છે, તારી માં વંશ નાખવા રે, તું રાક્ષસ કુળમાં અવતાર લે. તા ફરીને આકાશવાણી થઈ કે હે બ્રાહ્મણો, મેં તમને ના પાડી હતી તોય તમે ઉઠીને વ્યા જાવ. કીધું શ્રાપ દઈ દીધો, હવે તમને નડશે. પછી એમ કહેવાય છે કે રાવણ બન્યો, કુંભકર્ણ બન્યા, પછી આને નડે છે. દેશી ભાષામાં આપણે એકદમમાં સાંભળેલું. મારું કહેવાનો અર્થ એ છે કે કપટી ગુરુ મળી જાય તો શું થાય? આ રામાયણમાં લખેલું છે. હવે તમે આમ કહો કે બાપુ અમારી ઉપરથી કહેશે, તારી ઉપરથી કહેવું હોય તો બજારમાં કઈ બે ધોલ નાખી દે. રામાયણનું દ્રષ્ટાંત સમજો, બાપુ શું કહેવા માંગે છે. એટલે આપ બધા જ્યારે બેઠા છો ત્યારે જે તમને મંત્ર, જે ભજન, જે તમે કરો છો એ તમારો વડવાળો ધર્મ જે હાથો છે, આ સનાતન સત્ય હાથો છે, કોઈને હું ખોટું નથી. મારું કહેવાનો મૂળ અર્થ છે કે આપણે ભક્તિના માર્ગે ચડ્યાવી. મને એ સાધુ બેને કીધું કે બાપુ આવું બધું કેમ, તો બાપુનું ભજન ઘટી જાય, તારું તો હાવ ઘટી જાય છે, તળિયા ઝાટે. મારું તો ઘટતા ઘટે, તારું તળિયા ઝાટે જાય છે. અને તેથી ગામમાં ખબર કાઢવા વાળા નહીં આવે. બોલો, આવી વાત કરો. તમારી પડખે ગંગાજી વૈજાન ઓળખતા નથી. પાછા બીજા વખાણ એ કરે કે ભાઈ બાપુ અમે અનુભવ વગરના દોડતા છું. જા અનુભવમાં કોઈ દિવસ મારી સામે આવી જાવ, નગર મારા કાનમાં એટલી બધી શક્તિ છે કે હું શ્રવણ વિદ્યા વૈષ્ણાયમ પવિત્રમ વિદ્યારતમ, હું વિદ્યા ભણેલો છું અને મને કાનમાં યાદ આવી જાય. આપ બધા જે કાંઈ હોય એ ધર્મ એવો પાડો કે ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય. અમારે રસનો પ્રશ્ન. અધર્મ એને કહેવાય કે ધર્મના નામના પૈસા ભેગા કરી અને પોતાનું, હું તમને કહું, કોઈને વાપરે નહીં, કોઈને દે નહીં અને સદાવત હાકે નહીં, એને અધર્મ કહેવાય, ધર્મ ન કહેવાય. ધર્મના નામના લીધા એટલે ધર્મમાં વાપરવા પડે. અમે ભેગા કરી લીધો. મને તો આજની જ વાત કરી. મને કે બાપુ તમે ડ્રેસ પહેરો તો સોનાના ઘરેણા મેકલું પછી પાસા દેવાના. મેં પાસો ન દો સરતી, અને એ તમને કહી દો આપણે નોંધનેથી રાતે પહેરવાના છે, અહીંયા નેજા ચડવાના છે અને નોંધનેથી પહેરવાના. હવે બધા લાઈવ પ્રસારણ થઈ જતું એટલે બધી બહેનોને કહું છું હું શું કામ પહેરવાનો છું ને એને તમને અર્થ કહી દઉં એટલે તમને શંકા ન થાય. મારે કોઈ ફોટા પડાવવા નથી, મારે કોઈને અંજવવા નથી. મને એમ થાય કે હું ક્ષત્રિય કુળમાંથી સાધુ થયો અને મારે શું કામ પહેરવું પડે. અત્યારે કેટલાયના ફોન આવ્યા કે બાપુ તમારે શું કામ પહેરવું પડે. મેં કીધું મારી માથે લેણું નથી, મારે રૂપિયા 3-4 પેઢી થાય ને તો સેવકો જે એમ છે, એટલે એ તકલીફ નથી. મેં જે ડ્રેસ પહેરવાનું નક્કી કર્યું એ મને એક રાત્રિ એવું સપનું આવ્યું અને એ સપનામાં મને એમ થયું કે હું આ રામાપીરના આખ્યાન રમતા હતા અને હકીકત કહી દઉં, ખોટું ન બોલતો. હું નાનો હતો ત્યારે મને કોને જોયેલો, 10 વર્ષનો હતો ત્યારે શેઠભાઈ આગળ હું શ્યાંગડી તેથી સગુણા બેન હું બન્યો હતો 10 વર્ષ પહેલા, 10 વર્ષનો હતો તેથી હું સગુણા બેન બન્યો હતો. એ ટૂંકું રૂમાલ જેવું પહેરીને. અને તેથી મને એમ હતું ને આજ મને નોરતા બેઠા ને પછી એમ છું કે હું તેથી સગુણા બન્યો હતો અને આજ એકદમ બની જાવ તો હું હાસો બન્યો કહેવાય. એટલે મેં નિર્ણય કર્યો. મને કઈ કોઈ આ તમે ગરબામાં ઉતરો ને તમારા પર કે ફોટા પાડવા હરામ છે, મૂસી આંગળે કાંઈ મન નથી. તો મીડિયા વાળા તો આવવાના જ છે, ઉતારવા વાળા જે આવવાના છે. એટલે મેં તો ખાલી મારો સંકલ્પ રજૂ કર્યો અને એ એટલા માટે એક જ દાણા જિંદગી પહેરવા, પછી કોઈ દી નહીં. એ ઘાઘરી એક જ દાણ પહેરવાની છે. એટલે આપ બધાએ મને ટેકો એ આપજો કે કદાચ મને 2 જણાએ વાત કરીને ગમી
એક દાસી જીવણે આવા કપડા પહેર્યા હતા સ્ત્રીના, અને એક ભગવાન કૃષ્ણ જેને અમારો મુરલીધર દાદો કહેવામાં આવ્યો, કુશોનાથ ને મુરલીધર એટલે દ્વારકાધીશ, એને એકદમ રાધાને કીધું તું કે તારા કપડા મને દે ને મારા તું પહેરી લે. એટલે મારું કહેવાનું, મેં તો દ્વારકાના રાધાના કપડા મેઘવીનું પહેરવાનું, હું કાંઈ બીજાના નથી પહેરવાનું. હું તો ગોપી ઘડી બગડી બનું ને તો દ્વારકાધીશમાં ગોપી બનીને આવવાનો છું. એટલે નોંધ નથી હું પહેરવાનો છું, તમે પણ નવા કપડા પહેરીને આવજો. એટલે આ બધાને મારું કહેવાનું કે એમાં શાસ્ત્રમાં કીધેલું છે કે જ્યારે કોઈ પણ સંત જ્યારે ફકીરી લઈ લે ને પછી ક્યારે કેવો ડ્રેસ પહેરી લે, અને એમાં જો રાધાનો વાસ હું નથી કહેતો, જો થઈ ગયો હોય ને માથે હાથ અડી ગયો હોય અને કહી દીધું ઠાકર તારું હારું કરી લે, હારું જ તાર, હું નથી કહેતો, એ શક્તિ કહે. દાખલો આપું, અમારે આ મનુભાઈ પટેલ છે પડકે લીંબાણી, એને ઘેર દીકરો નહોતો, ભવાયા કાળુભાઈ ભવાયા, એને એમ કીધું કે હારાડું ગૌરાય તારે ઘેર જો દીકરો માં કાળી ન આપે તો ભવાયો મટી જાવ. અને જાંજરી પહેરી હતી અને જે કાંઈ આપ્યું હોય આજે જીવે પવો, જો આપણે આ ત્રીજી શેરીમાં. એટલે ભવાયાનો ખાલી વેશ લીધો તો હું તમને કહું વસન એનું ફળી ગયું. તો હું તો દાન મહારાજની અંદર ઠાકર બેઠો એની ગોપી બનું છું, કાંઈ કોઈ બીજાને નથી બનતો. એટલે તમારે તારી મારે હોશથી અને ઈ મેં નક્કી કર્યું જ્યાં કાળા હાટલા વાળા છે ને એને પહેલો રમવા ઉતરી, હા પછી બીજે જવાનું. કારણ કે કૃષ્ણ પરંપરા છે ને પછી બીજાના રાઉન્ડમાં હું જાય અને એ થાકી ન જાવ તો. એટલે મારે કઈ ખોટો પડવો નથી, મારે કઈ મને ઉભા તમે એક વસ્તુ સમજી લો, આ આશ્રમ હું કદાચ ન હોઉં 25 વર્ષ 50 વર્ષ પછી તો કેવું કહેવાય, સણોસરા કોનું? નીરુ બાપુનું. ક્યાં થઈ ગયા? સણોસરામાં. હવે મારામાં લાઈવ પ્રસાર કરીને મારે કઈ ગરબો નથી ફેંકવો, મારે કઈ હવે ફોટા ફેંકવા નથી, તો એ દુનિયાથી મને ઓળખે. એક વસ્તુ સમજી લો, તમે દુધરેજની જગ્યા કોને કહેવાય? વડવાળાની. પરબની જગ્યા કોને કહેવાય? દેવીદાસ બાપુની. વીરપુર કોનું કહેવાય? જલારામનું. ધોળા કોનું કહેવાય? ધના ભગતનું. ગાળિયાધાર કોનું કહેવાય? વાલમરામ બાપુનું. ચલાળા કોનું કહેવાય? દાન બાપુનું. પાળિયાદ કોનું કહેવાય? વિસામણ બાપુનું. શિહોર કોનું કહેવાય? મોંઘીબાનું. એમાં સણોસરા નીરુ બાપુનું થઈ ગયું. હવે તમે ગમે ને માથા મારો, ગમે એટલું કરો, કાંઈ થાય નહીં. એ એક જ પાકે ને એક જ થાય. મારા વખાણ નથી કરતો, એ જેને મેળવ્યો ને એ જ મારું રક્ષણ કરતો હોય. એટલે મેં જે પહેરવા કર્યો છે એ એટલા માટે કર્યો, અને પહેરવાના ફોટા આવી ગયા તમને આમ આગળથી દેખાડી દઉં અત્યારે. એટલે તમારે કે લો કહી દઉં, લીલી, લાલ અને પીળા 3 કલરની હાડી છે. એકમાં 3 કલર છે ને ભરેલી છે. એટલે એ કમ્પ્લીટ આવી ગઈ. ઘરેણા બધાનો સ્ટાર્ટ આવી ગયો. એટલે કાલ સાંજે આવી જાય, કાલ તમને બતાવી દે. કારણ કે મારે પોરકું સીવડાવવું પડશે ને, એટલે કાલ બતાવી દે. એટલે હાથના વાટિંગ મેદાનમાં આવવું. એટલે કોઈ પણ છોકરાને એક ઈચ્છા છે કે બાપુ અમારી યારે એક ગરબો મેં 2 આંટા મારવા આવી, પણ આપને યારે પણ મેં કીધું આવી ફોટા પાડવામાં મેં કીધું થોડીક ઝડપ રાખજો. કારણ કે પછી હું કાંઈ આડ્રેસ મને આત્માને પૂછી ગયો એટલે હું પહેરું છું. મારે કોઈ પૂજાવાની ઈચ્છા નથી, કોઈ નિખાલસ છે મારી. અને એક વસ્તુ, તમે રાજદી અહીંયા રહ્યો અડકે પડકે અને મને ન ઓળખી શકતા તો તમે કોઈ ન ઓળખી શકો. આ યાદ રાખજો, કોઈના બાપને ન ઓળખી શકો. તમે પડકે હાલ્યો જતો ને અવડો મોટો વાવટો 52 ગજનો ફરકાવીને બેઠો હોય, ઈ ન ઓળખાને સુરસુરિયા હું ઓળખાતા હતા. કેરીની ખબર ન પડતી, લીંબોળી હાથમાં લઈને કે કેરી છે. લીંબોળી છે તારો બાપ જોતો ખરી, કેરી નથી. લીંબોળીની કેરી ન કહેવાય, એ કેરી જ કહેવાય. આમ આપ બધા હવે બેસો, અને ગાંઠિયા આવ્યા છે, જલેબી આવી છે, અને બધા ખાજો. અને ભલે ગરબો આપણે ન થાય સીધી આરતી કરી નાખશું. બધા પ્રેમથી જલેબી ને ગાંઠિયા ખાજો. આવતીકાલનું જો કોકનો નામો બોલાવશે તો હું પાછો બોલી દઈશ. એટલે અહીંયા
છે જોવા